નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, દેશમાં સૌથી મોટું અમીર રાજ્ય, ધનાઢ્ય રાજ્ય અને દેશમાં સૌથી વધારે કમાણી કરનારું રાજ્ય મહારાષ્ટ્ર, નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના હાથમાંથી નીકળી રહ્યું છે। શું એનસીપીના નેતા શરદ પવાર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ ત્રણેય ભેગા મળી મોદી અને અમિત શાહની બાજી પલટવા જઈ રહ્યા છે? તો શું એ સાચું છે કે શરદ પવાર આજની તારીખમાં અમિત શાહની રણનીતિ ઉપર ભારે પડી રહ્યા છે? ચાણક્ય વિરુદ્ધ ચાણક્ય, શરદ પવાર કે પછી અમિત શાહ, કોણ છે રિયલ ચાણક્ય? કેમ શરદ પવાર અમિત શાહ માટે ભારે પડી રહ્યા છે આજની તારીખમાં? તો દર્શક મિત્રો, આ સમાચાર સાંભળી આપ પણ ચોંકી જશો। તો મિત્રો, 1 વર્ષ પહેલાં અમિત શાહે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં શરદ પવારની પાર્ટી એનસીપીને તોડી શરદ પવારના ભત્રીજા અજિત પવારને અલગ કરી દીધા હતા। ત્યારે મીડિયાવાળાએ કહ્યું હતું કે આ અમિત શાહનો માસ્ટર સ્ટ્રોક છે, જેને કારણે મહારાષ્ટ્રમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનો ખેલ ખતમ થઈ જશે। છતાં પણ લોકસભા 2024માં મહારાષ્ટ્રમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને માત આપી હતી, જેને કારણે ભારતીય જનતા પાર્ટીની સીટોમાં મહારાષ્ટ્રમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો। પરંતુ હાલમાં સૌથી મોટો ખેલ ખેલાઈ રહ્યો છે, અને એ પણ મહારાષ્ટ્રમાં। શરદ પવારે એવો ખેલ ચાલુ કર્યો છે કે ક્યારેક અમિત શાહ સરકારી એજન્સીના સહારે ખેલતા હતા। આજે શરદ પવારે, ચાણક્ય શરદ પવારે ભારતીય જનતા પાર્ટીના ગઢના કાંગરા તોડવાની શરૂઆત કરી દીધી છે। 2 દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છત્રપતિ શાહુજી મહારાજના પરિવાર સાથે જોડાયેલા મોટા નેતા સમરજીતસિંહ ગડકે ભારતીય જનતા પાર્ટી છોડી અને શરદ પવાર સાથે આવી ગયા છે। અને સમાચાર એવા મળી રહ્યા છે કે સમરજીતસિંહ એકલા નહીં, પરંતુ બીજા ભાજપના નેતા અને બીજેપીના સિટિંગ એમએલએ મોદીજી અને અમિત શાહને છોડી શરદ પવારની સાથે ભળવા તૈયાર થઈ રહ્યા છે। અને આવનારા સમયમાં તમે ચોંકી જશો એવા સમાચાર કદાચ મળી શકે, કારણ કે 1 ડઝન જેટલા ધારાસભ્યો શરદ પવારની પાર્ટીમાં ભળી જાય તો નવાઈ નહીં। ધન્યવાદ દર્શક મિત્રો।